મુખોટા આર્ટ ગેલેરીમાં આજે એક સુંદર સંયોગ ઊભો થયો છે, જેમાં બરોડાના એમએસ યુનિવર્સિટીના બહુ નામી પ્રસિદ્ધ વર્સેટાઇલ શિલ્પકાર પ્રોફેસર રાઘવ કનેરિયા અને એમના બે સ્ટુડન્ટ્સનો પણ અહીં શો થઈ રહ્યો છે. એ ખૂબ ખુશીની વાત છે. સાથોસાથ એક સેલ્ફ ટોટ આર્ટિસ્ટ સુમતિ ગંગોપાધ્યાયના પણ દિવાલ ઉપર જે પેઇન્ટિંગ લાગેલા છે એ એમના પેઇન્ટિંગ છે, જેને રિવર્સ પેઇન્ટિંગ પ્રોસેસ કહે છે. તો આ કામ અમદાવાદના કલાકારોની નજરે આવશે તો ચોક્કસપણે એક સુંદર મેસેજિવ બનશે, ઇન્કરેજિંગ બનશે અને નવું કંઈક કરવા માટેનો એક જસ્બો જગાડશે. અને એક્ઝિબિશનનો પર્પઝ જ પણ આ છે કે એક શહેરના આર્ટિસ્ટ બીજા શહેરમાં જાય, એટલે કે બરોડાના આર્ટિસ્ટ અમદાવાદ શહેરમાં આપણે ત્યાં આવે, એ એક બહુ મોટી ખુશીની વાત છે. કારણ કે કલાની નગરી છે, એના કલાકારોને હવે આપણામાં રુચિ જાગી છે. એટલે હું એમ સમજું છું કે આપણે થોડુંક કાઠું કાઢ્યું છે આર્ટમાં, એટલે એને આકર્ષાઈને અહીં શહેરમાં આવે છે. એટલા માટે આપણે ખુશી થવા જેવું છે અને આ સ્ટાન્ડર્ડને હવે વધારતા રહેવાની જરૂર છે, જેથી કરીને વિદેશના કલાકારો પણ આપણે ત્યાં આવતા થાય એવો એક આપણે માહોલ જગાવવાનો છે. એક કલાકાર તરીકેની મારી આ એક નમ્ર અપીલ છે. ખૂબ ખૂબ આનંદ થયો અને હજી વધારે આનંદ આવશે એની મને ખાતરી છે. સ્કલ્પચરમાં રસ ધરાવો છો તો અવશ્ય બરોડામાં આવો, બીજે ક્યાંય જાઓ એના કરતાં. અને પછી પત્ર વ્યવહાર થયો અને 1983માં બરોડામાં જોડાયો. આવા ગુરુ અને એક એવા માણસ, જ્યારે હું એની નિકટ આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે અવિરત કલામાં કામ કરનારા માણસ, નવા નવા પ્રયોગો કરનારા માણસ અને વિદ્યાર્થીમય રહે. કોઈ વિદ્યાર્થી સુંદર કામ કરતા હોય તો સાહેબને કદાચ ઊંઘે ઓછી આવે કે આ કંઈક ભૂલ નહીં કરી જાય ને, એને આર્મેચર વીક નહીં પડે ને, આ કેન્ટિલીવર વર્ક કરી રહ્યો છે. 10 વર્ષ ઘટાડી દીધી છે. જે હાલ છે ઉંમર, એમાં એને 10 વર્ષનો ઘટાડો બેને કરાવી દીધો છે. સાહેબ હવે કદાચ લાકડી વગર ચાલતા હશે, મિત્ર વચ્ચે એમના હાથમાં લાકડી આવી ગઈ હતી. તો આવું સરસ સાહેબનું કામ છે. સાથોસાથ ભાઈ મનોજ પણ પથ્થર સાથે જોડાયેલો હતો એ વર્ષોમાં. પણ માણસ મનમાં આવ્યું તો આજે પૂરું કરવું છે, પૂરું કરવાની એમની ખેવના લે અને બધી સામગ્રી બાજુમાં લઈને લાગી પડે. આ એમાંનો મનોજ નોકરી કરતા કરતા પણ આવું સુંદર કામ કરે છે. એ મને ખુશી થાય છે. એના માટે એનું કદાચ પ્રેરક બળ શાંતા હશે, કારણ કે એ સતત ક્યારે નવરી નહીં રહ્યો, એટલે કામ કરતા જ રહીએ. એટલે ભાઈને આવીને સીધું શું જોવું, તો કામ કરવાનું જ જોવાનું રહે. એટલે બંને એક સુંદર કપલ કામ કરી રહ્યું છે અને એ બે અહીંયા પ્રગટ્યા છે. આપણા માટે બહુ ખુશીની વાત કહેવાય. બેન સુમતિબેન પણ વર્ષોથી લેખનમાં અને કલાકારોની સાથે સંઘમાં જોડાયેલા રહ્યા છે. બહુ મોટા નામી કલાકારોના ઘરે એમનો નિવાસ થતો. પતિ પત્ની બંને જતા અને બધું બહુ જાણતા અને એના વિશે લખતા, પ્રગટાવતા, સાથોસાથ સારા એક્ઝિબિશનો કરતા અને અપકમિંગ કલાકારોને એ અપલિફ્ટ કરતા. હાલમાં બેન બહુ સુંદર કામ કરી રહ્યા છે. દિવાલો પર જે બ્લુ કલરની સજાવટ છે એ બેનની કમાલ છે. તો આપણે સૌ માણીશું આજે. તો હું આ તકે એવું આભાર માનું બેનનો, ફરીથી એક સુંદર એક્ઝિબિશન લાવ્યા છો અને એને અમને ઘર આંગણે માણવાનો મોકો મળે છે. ખૂબ ખૂબ આનંદ થયો અને આપણે બધા જ કલાકારોને શુભેચ્છા. અને તમારા કામને ઘણા બધા લોકો માણશે અને પ્રેરણા લેશે અને આવા એક્ઝિબિશનોમાં ફરી કંઈક પ્રગટશે. ધન્યવાદ. એટલે મને એમ થયું કે આનું એક્ઝિબિશનનું નામ મંથન રાખ્યું છે, એટલે કંઈ કારણથી રાખ્યું હશે. કે મંથન એટલે અંગ્રેજીમાં ચર્નિંગ કહેવાય. એટલે કલાની ચર્નિંગ ક્યારે આવે કે કોઈ રિએક્ટિવ કેમિકલ કંઈક હોય, એ વસ્તુ એ કેટલિસ્ટ મને લાગે છે કે રાઘવ કનેરિયા સાહેબ છે અને એમનાથી ઓતપ્રોત થઈને, એમના સર્કલમાંથી થઈને આ બધું નીકળ્યું છે એવું લાગે છે. પોતપોતાની સ્ટાઇલ બી ડેવલપ થઈ છે, પણ કામનું જે મૂળભૂત આધારની જે સ્ટ્રેન્થ છે કદાચ આવા વડીલના આશીર્વાદથી જ થઈ શકી હોય. કારણ કે કોઈનું કામ કોઈકથી મળતું નથી, દરેકની પોતાની શૈલી છે. એમાં પાછું ઇન્ટરનેશનલ લેવલનું કામ છે, એવું નથી કે આપણે આમ સામાન્ય કામ છે. દરેકની એક વિશિષ્ટ પ્રતિભા ખીલી ઉઠે છે. શાંતાબેનના વર્ષમાં તમે જુઓ તો એક મહિલાને સહેજ ભાવથી રજૂ કર્યું છે. ફેમિનિઝમના સમયમાં બી એમને એક બેલેન્સ રાખીને ચાલ્યું છે
કે મહિલાની બંને બાજુ દેખાડે કે આમ જે પોતાને શૃંગાર કરવાનો રસ હોય, જિંદગીની મજા માણવાનો રસ હોય એ બી છે, અને પ્લસ મહિલાના અંદર જે રૌદ્ર સ્વરૂપ છે કે જે ખોટું ના ચલાવી લે એ બી છે, અને એ બી બહુ સુંદર રીતે અને એને પ્રેઝન્ટ બી બહુ સારી રીતે કર્યું છે. અને મનોજભાઈનું કામ તો અદ્ભુત છે કે એમાં તમને નેચરનું આમ એક ઝલક દેખાય કે જે સીડમાંથી આપણે ઉત્પન્ન થયા છીએ એ જ છે, અને એને બી એ રીતે મૂક્યું છે કે તમને એક જ્વેલ જેવું લાગે કે કંઈક અદ્ભુત બનાવ્યું છે. કદાચ એવું લાગે કે આમ વિશિષ્ટ આપણે શું કહીએ કે એક ઈષ્ટ દેવતા બનાવ્યો ને એ ભાવથી બનાવ્યો છે, એટલી પવિત્રતા છે એ કામમાં, એ દેખાઈ જાય છે. અને સુમતિબેનના કામમાં તો ડેપ્થ એટલી છે કારણ કે આપણે જીવનના જે સંઘર્ષો બી જોયા હશે અને જે કલા જોઈ છે એનું ક્યાંક અંશે બહુ સટલ વેમાં એમને રજૂઆત કરી છે. અને છેલ્લે આપણે જે બતાવ્યું પેઇન્ટિંગ વાળું કે જેમાં એક સિંગલ પેરેન્ટ કઈ રીતે સહેજતા સિંગલ મધર એક્ઝેક્ટલી મોર દેન અ પેરેન્ટ, the whole journey is so unique that and it has been shown so beautifully that it is very touching and moving as well. If you hadn't told me the back story, કદાચ હું બીજી રીતે જોત, પણ તમે જ્યારે કીધું ત્યારે એનું આનંદ જુદું મળ્યું કે આવી વસ્તુ છે. અને રાઘવ સરના વર્ક્સ તો આપણા માટે પ્રેરણા માટે છે જ. એટલે છેલ્લે એટલું જ કહીશ કે કાલે પુરુષોત્તમ ઉપાધ્યાય સાહેબ ગુજરી ગયા અને એમની એક મરી સાહેબની ગઝલ એમ હંમેશા ગાતા મારી પ્રિય હતી કે જ્યારે કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનો નિવેદન બની જશે. એટલે કલાકારની આ જ વસ્તુ હોય કે જગત સુધી મેસેજ જાય, કલા જે મેસેજ પહોંચાડે એ સામાન્ય મેસેજ કરતાં વિશિષ્ટ જ હોય, કારણ કે માણસના અંતર આત્મા સુધી પહોંચે, અને આ એક્ઝિબિશનમાં આ ભાવ દેખાય છે. એટલે ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધી આર્ટિસ્ટ, ટુ Mukote Gallery, to Sumatiji for bringing this work here, and to all the people who have come here as well. Thanks a lot. વર્ષ સુધી રાખો એ જીવંત જ હોય છે કાયમ માટે, અને જ્યારે એને આપણે પલાળી અને ફણગાવીએ ત્યારે એ નવું બીજ એમાંથી ઉત્પન્ન કરે છે. એટલે એમણે જે ફણગાવેલા અનાજને આપણી સામે રજૂ કર્યું છે, એટલે એ સંદેશો આપણને આપે છે કે હવે તમે પ્રકૃતિ સાથે જીવનને જીવો તો તમે રિયલ જીવન જીવી શકશો. બેને તો નારી જીવનને જબરજસ્ત રીતે રજૂ કરી છે. એમાં જે શક્તિ સ્વરૂપ જે સામે આપ્યું છે એ અદ્ભુત છે. એટલે આપણી જે પરંપરા અને ધર્મ જે કહે છે કે ભાઈ નારી શક્તિ, એ શક્તિ સ્વરૂપ જે છે એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. मैं शांता सरवैया हूँ। मैं बड़ौदा फैकल्टी ऑफ फाइन आर्ट्स में प्रोफेसर हूँ और मैं ये स्कल्पचर प्रैक्टिस पिछले 24 साल से कर रही हूँ। यहाँ मैं इस एग्ज़िबिशन का नाम मंथन है और इस एग्ज़िबिशन में मैं मेरे स्कल्पचर्स लेके आई हूँ जो ज़्यादातर सब ब्रॉन्ज़ में ही किए हुए हैं और मैं जो थीम में करती हूँ वो वुमेन सेंट्रिक है। फीमेल्स का जो प्रॉब्लम्स है या फिर उनके जो छोटी छोटी खुशियाँ हैं या जो मेरे बचपन के रिफ्लेक्शंस है वो सब मैंने मेरे आर्ट के थ्रू से किया हुआ है। और हमारा ये एग्ज़िबिशन 12 दिसंबर से 17 दिसंबर तक है, तो आप सबको अनुरोध है कि आप लोग यहाँ गैलरी में, मुखौटे आर्ट गैलरी में आके ये शो देखें। हार्ड रहता है, जितना हार्ड होता है उतना ही सॉफ्ट उसमें से स्प्राउट निकलता है। और एक मतलब एक पेड़ का एक ये चीज़ है, ये इतना स्मूथली होता है, उसके बाद ये जो बड़ा होता है ट्री का हमेशा उत्पत्ति I particularly admire these three artworks, which are basically based on this wooden platforms sort of thing, and it gives an impression of Indian traditional manuscript done on the palm leaves. But the palm leaves themselves are very much recognizable as if they are torn from the corners and they are very fragile. We can make out that they are fragile. But the feminine images, for example, Shakti or some sort of Devi riding on a tiger, they are very striking and powerful, and it captures my imagination very much so that I can feel like looking at these artworks on and on for a very long time, and they have really captured my imagination. I'm very much pleased with these sculptures sort of things. I think they are rather low relief sculptures.